નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ વરસાદનું જોર વધી રહ્યું છે અને આગામી 2 દિવસમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ કે જે હાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર 4 થી 5 દિવસ સુધી સતત સ્થિર હતી તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ 2 દિવસમાં ગુજરાત પર આવશે અને રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। ઝારખંડ, છત્તીસગઢ અને ત્યારબાદ મધ્યપ્રદેશ પરથી થઈને લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે અને તે બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે। આ અઠવાડિયાથી શરૂ થયેલું વરસાદનું જોર ગુજરાતમાં આગામી સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબળી પડવા લાગી છે અને તે ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાતી નથી। હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ રેખા પણ સક્રિય છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આખા ગુજરાતમાં આ સિસ્ટમની ભારે અસર થવાની શક્યતા છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે। ગુજરાત પર બંગાળની ખાડીની સિસ્ટમ 25 ઓગસ્ટની આસપાસ પહોંચશે, પરંતુ તેની અસર 26 થી 28 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી વધારે જોવા મળશે, એટલે કે આખા રાજ્ય પર તેની અસર દેખાશે અને આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર તેની અસર પહેલાં શરૂ થશે અને બાદમાં સૌરાષ્ટ્ર તથા કચ્છ પર તેની અસર થશે। અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચશે ત્યારે પણ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પર દેખાય છે। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ 28 કે 29 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે, ત્યાંથી આગળ વધીને તે ઓમાન તરફ જાય તેવી સંભાવના છે। અરબી સમુદ્રમાં આગળ વધી ગયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર તથા અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે આવતીકાલે સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તથા છોટાઉદેપુર, આણંદ, દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।